બધાને પ્રણામ. જય જીનેન્દ્ર. આપણે શ્રાવક વંદિતા સૂત્રનો સ્વાધ્યાય કરી રહ્યા છે, પઠન કરી રહ્યા છે. શ્રાવક વંદિતા સૂત્રની અંદર આપણે ત્રીજા વ્રત સંબંધી શ્રાવકનું ત્રીજું અનુવ્રત કયું, તેના હડપ્પા ઓગે અદત્તા દાન વિરમણ અનુવ્રત. બરાબર ને? કયું ત્રીજું વ્રત કયું છે? અદત્તા દાન વિરમણ અનુવ્રત. બરાબર ને? ત્રણે ત્રણ વ્રત આપણે બોલી લઈશું. શ્રાવકનું પહેલું વ્રત કયું છે? પ્રાણાતિપાત વિરમણ અનુવ્રત. બીજું વૃષાવાત વિરમણ અનુવ્રત. બરાબર ને? જેમાં આ બે અનુવ્રતની અંદર આપણે શ્રાવક કેટલી અહિંસાનું પાલન કરી શકે એની વાત કરી હતી. વળી સાધુ સાધ્વીજી ભગવંતો કેવી અહિંસા ધર્મનું પાલન કરે એની પણ આપણે વાત સમજ્યા હતા. બરાબર ને? સાધુ ભગવંતો કેમ કે વિષ વસાની અહિંસાનું પાલન કરી શકે, જ્યારે શ્રાવક કેવી તો કે સવા વસા પણ એટલે સવા વસા અહિંસાનું પાલન કરી શકે છે. આપણે ડિટેલની અંદર પણ આ જોઈ ગયા હતા. ત્યાર પછી બીજા વ્રતની અંદર 5 પ્રકારના અલિકોની પણ વાત કરી હતી. બરાબર ને? સહસા રહસ દારે દિયનોવાયમી પરિથુલગ અલિય અવયન વિરયો અલિક વચનના ત્યાગ. બરાબર ને? પછી બીજું શું કીધું? સહસા રહસ્ય દારે. પછી મોસુ વએસે કુડલેહિય. પછી મોસુ વએસે કુડલેહિય. આની અંદર આપણે 3 થી 4 વસ્તુ વાત કરી હતી. બરાબર ને? સહસા રહસ્ય દારે એટલે સહસા રહસ્ય દારે શબ્દ બોલ્યા હતા આપણે. વગર વિચારીએ કોઈના ઉપર પણ આળ પંપાળ આળ આક્ષેપ દેવો. વગર વિચારીએ બોલવું. બરાબર છે? મોસુ વએસે એટલે ખોટો ઉપદેશ કરવો, ખોટો ઉપદેશ દેવો. કુડલેહિય એટલે ખોટા લેખા જોખા કરવા, ખોટા લખાણ કરવા. બરાબર ને? ખોટા લખાણ કરવા. તો એ બરાબર. અને આપણે ગઈ વખત એક શેઠ અને શેઠાણીની કથા સાંભળી હતી. બરાબર ને? સહસા રહસ્ય દારે. બરાબર ને? કોઈનું પણ રહસ્ય, કોઈ પણ ગાઢ હોય, બરાબર ને, છુપું હોય, તો એને પ્રગટ કરવાનું વિચારવું નહીં. બરાબર? ચાલો, સહસા રહસ્ય દારે. હવે આપણે ત્રીજા વ્રત સંબંધે આજે વાત કરીશું. બરાબર? જેમ કે તય્યે અનુવયમ્મી થુલગ પર દવ્વ હરણ વિરય્યો આયરિયમપસથ્થે ઇત્થપમાયપ્પ સંગેન. તય્યે એટલે ત્રીજા અનુવ્રત વિશે. તય્યે અનુવયમ્મી અનુવ્રત સંબંધી શું કીધું? તય્યે અનુવયમ્મી થુલગ અને પછી સ્થૂલ. આપણે સંપૂર્ણ રીતે નથી કરી શકતા. સંપૂર્ણ રીતે આપણે ત્રીજા વ્રતનું પાલન કરી શકતા નથી. બરાબર ને? કે અસત્ય પણ બોલવું પડે છે. બરાબર? અસત્ય કેમ તો કે અસત્ય વગર ચાલવાનું પણ નથી. બહુ જૂજ શ્રાવકો હશે કે અસત્યનો સહારો, અસત્યનો સંપૂર્ણ રીતે સત્ય બોલતા હોય. બાકી એ પણ શક્ય નથી થતું. મૂળ વાત આપણે એ કરીએ કે થુલગ એમ કીધું એટલે સ્થૂલ રીતે આપણે ત્યાગ કરેલો છે. પણ શું કહેવાય કે પણ મોટું જે છે એનો ત્યાગ કરવો જોઈએ. બરાબર? કેવી રીતે? તો કે શું કીધું? તય્યનો વયમિત થુલગ પરદવ્વ હરણ વિરય્યો. પરદવ્વ એટલે બીજાનું દ્રવ્યનું હરણ કરવું. બીજાનો પર એટલે બીજાનો, દવ્વ એટલે દ્રવ્ય, હરણ એટલે લઈ લેવું. બરાબર? હવે દ્રવ્યની અંદર બધી જ વસ્તુ આવી શકે છે. ધન પણ આવી શકે છે, જમીન પણ આવી શકે છે. શું કહેવાય? ઘર મકાન જાય. બરાબર? જે કિંમતી વસ્તુઓ છે કે પોતાનું નથી, કિંમતી હોય કે ન હોય, છતાંય બીજાની વસ્તુ લઈ લેવી,
બરાબર બરાબર. તો એનો વિરહ્યો એટલે ત્યાગ કરીએ, અટકીએ. બીજાનું દ્રવ્ય લઈ લેવું, તો એ વ્રત છે. બીજાનું દ્રવ્ય લેવું જોઈએ નહીં. એટલે વિરહ્યો એટલે અટકવાનું છે કોઈનું પણ. એટલે કેમ કે બીજાનું દ્રવ્ય એમને એમ લઈ લેવું એટલે કે ચોરી. બરાબર. કહ્યા વગર, પૂછ્યા વગર કે આપ્યા વગર લઈ લેવું એ રીતસરની એક ચોરી કહેવાય છે. આપણે કહીએ ચાલો રસ્તાની અંદર ચાલતા ચાલતા જતા હોય અને કદાચ સમજો કે કોઈ 1000 કે 2000 કે 50,000 સિલિંગ પડ્યા છે, કોઈકના પડ્યા છે, બરાબર, તો આપણે ઉપાડી લઈએ. બરાબર, તો ઉપાડાય કે ના ઉપાડાય? ઉપાડાય કે ના ઉપાડાય? સાંભળો, કોઈનું દ્રવ્ય ક્યાંક રસ્તાની અંદર પડી ગયેલું છે ને આપણી સામે હતું, આપણે ઉપાડ્યું, અથવા આપણી સામે છે, હવે આપણે ઉપાડવું કે ના ઉપાડવું? આટલી મોટી રકમ હોય તો ઉપાડવાની, તો બીજું કોક લઈ જાય ખોટા હાથમાં. ટ્રાય ટુ ફાઇન્ડ આઉટ પછી કોનું છે પાછું આપી દે. યસ, ટ્રાય ટુ ફાઇન્ડ આઉટ, બરાબર ને? તપાસ કરવી પડે કોનું છે, શું છે. પણ એની જગ્યાએ શું તો કહેવાય કોઈ જોતું નથી, ચાલો લઈને રફુ ચક્કર થઈ જઈએ, તો એ પરદ્રવ્ય હરણનું પાપ છે. કેમ? તો આપણે ક્યાં કોઈની પાસે છે? આપણને તો રસ્તામાં મળી છે. આપણને એવું થાય કે ને આપણે ક્યાં ચોરી કરી છે? આપણને તો મળી છે. આપણને ભલે મળી છે પણ આપણી માલિકીની નથી. એ વસ્તુ આપણી છે નહીં. એ વસ્તુ આપણી હતી નહીં, તો આપણો લેવાનો કોઈ અધિકાર બનતો નથી. પણ કદાચ એવું પણ હોય, બરાબર, એવું કેમ બને એ શું કે કોઈ વસ્તુ લેવાઈ હોય, વસ્તુ લીધી હોય, તો વસ્તુ કદાચ કોઈ આપણે કઈ મોટી રકમ છે, કદાચ ખોટા હાથની અંદર વયો જાય એક રીતે, અને એ લઈને કદાચ આપણે કઈ કહેશું કે ચાલો કઈ કદાચ કોઈ શોધતો આવે, ખબર પડે કે આવી રીતે મળી છે, લઈ જાય, એને પાછી પરત કરી દે, અથવા કોની પાસે જે વ્યક્તિની છે એની સુધી પહોંચાડી દઈએ, તો ત્યાં ચોરીનું પાપ નથી. ત્યાં ચોરીનું પાપ નથી. હવે સમજો કે કેટલાક સમય સુધી જોયું, પણ કોઈ પછી આવ્યું નથી, તો પછી તો એને એક કહેવાય કે આપણી પાસે રખાય નહીં, તો એને શું કરીએ છીએ તો કે આપણે શું ભગવાનના એની અંદર આપણે મૂકી દઈશું કે ભગવાનના ભરોસે કે જેની પણ પાસે હોય પાસે, અને સારે ભાવથી. એટલે જ રસ્તાની અંદર આમ તો મળી હોય, બરાબર, તો કદાચ એવું પણ બને કે આપણે તો લઈને મૂકી દીધી, બરાબર, ત્યારે બિચારો ઓલો શોધતો ફરતો હોય, આવે તો ત્યાં એટલે તરત ને તરત ભંડારમાં વગેરે મૂકી દેવું એવું પણ નહીં, બરાબર. કેમ? તો કે જેની પાસે આપણે શું કહે રસ્તાની અંદર જે પડી ગઈ છે કોઈની પણ પાસે, ગમે તેવી વસ્તુ હોય, બરાબર, કોઈ પણ પાસે કિંમતી વસ્તુ હોય કે ગમે તેવી હોય, તો એને શોધતા શું કરવાનું, કદાચ એક વખત એ વ્યક્તિ શોધતો આવે તો આપણે કદાચ હોય તો થોડો સમય પણ આપવો પડે, કેમ કે આપણે લીધી છે વસ્તુ, સમય પણ આપવો પડે. કોઈ આવે આવી રીતે પૂછતા, તો એને આવી રીતે કદાચ કોન્ટેક્ટ વગેરે પણ મોકલાવીને કરીએ. હવે ઘણા બધા પુણ્યશાળીઓ પણ છે કે બધું એ લાખોની વસ્તુઓ કદાચ રહી જાય, અથવા લાખો ભરેલા રૂપિયા કદાચ ત્યાં ભૂલી જતા હોય અને વ્યક્તિ પાસે પહોંચાડતા હોય. ત્યાં કોઈ અત્યારે તો સીસીટીવી કેમેરા વગેરેથી પણ કોનું પડ્યું છે, કેવી રીતે છે, આ બધું પણ ફાઇન્ડ આઉટ કરતા હોય છે, બરાબર. ચાલો, તો એટલે મૂળ વાતે કરીએ તો આપણે જો આપણી વસ્તુ નથી અને આપણે વસ્તુ લીધી, પૂછ્યા વગર લઈ લીધી, અથવા આપણે કબજે કરી લીધી, એટલે રીતસરનું આપણને શું લાગે કે આ ચોરીનો પાપ લાગે. એટલે શું તો કે તેના હરપ અને પરદ્રવ્ય હરણ એટલે બીજાનું દ્રવ્ય, ચાહે પછી પૈસો હોય, ઘર, મકાન, સંપત્તિ, કોઈ પણ રીતેની સંપત્તિ હોય, એ કોઈ પણ માત્ર સંપત્તિ જ નહીં, વસ્ત્ર પણ કેમ ન હોય, બરાબર, એ પણ લેવું જોઈએ નહીં, અને એનો ત્યાગ, બરાબર. એટલે થુલગ પરદવ હરણ વિરયો આયરિયામાં પસત્થે ઇત્થપમાય પસંગેન. હવે શું કહે છે? તેના હડપ પહોગે,
ગાથા નંબર બીજીની અંદર બીજા વ્રતની ત્રીજા વ્રતની જેમ દરેક વ્રતની અંદર બે બે ગાથાઓ કહેવામાં આવેલી છે. પછી આગળના વ્રતોની અંદર જ્યારે વિશેષ કહેવામાં આવશે ત્યારે વિશેષ પણ આવશે, વધારે પણ ગાથાઓ હશે. તો અહીંયા ત્રીજા વ્રત સંબંધીની અંદર ગાથા નંબર કઈ છે? 13મી 14મી ગાથા. તો 14મી ગાથાની અંદર કે છે તેના હડપ્પઓગે તપરી રૂબે વિરુદ્ધ ગમનેય ઉડતુલ ઉડમાને પડિકમે દેશિયમ સવમ. હવે કે છે તેના હડપ્પઓગે. હવે અહીંયા તેન એટલે સ્તેન. સ્તેન એટલે ચોર. સ્તેન એટલે ચોર. પ્રાકૃત ભાષાની અંદર આપણે જેમ શું કહેવાય, દરેક ભાષાઓની અંદર શબ્દો અલગ અલગ હોય, બરાબર ને? તો ઇંગ્લિશમાં ચોરને ઇંગ્લિશમાં શું કહેવાશે? થીફ, બરાબર ને? ગુજરાતી અને હિન્દીમાં ચોર જ કહેશે. એવી રીતે પ્રાકૃત ભાષામાં શું કે છે? સ્તેન. શું કે છે? સ્તેન, બરાબર. હવે અહીંયા તે સ્તેન સનો લોપ થયો, તો તેના હડપ ઓગે. તેન પછી હડપ એટલે શું કરવું? હરી લેવું, લઈ લેવું. તેના હડપ પછી પઓગે પ્રયોગ કરવો. એટલે શું કે છે? આપણે કે ને ઓલું ત્રીજા સ્થૂલની અંદર શું આવે છે? ત્રીજા સ્થૂલની અંદર આપણે કે ને ત્રીજે સ્થૂલ અદત્તાદાન વેરમણ વ્રતે 5 અતિચાર તેના હડપઓગે. શું કે છે? ઘર, બાહિર, ક્ષેત્રે, ખલે, કુવે, તળાવે, નદીએ, દ્રહે, વાવીએ, સમુદ્રે ઘર બાહિર એ તો વાલાની અંદર પહોંચી ગયા. સમુદ્રે બાહિર ક્ષેત્રે ખલે, પરાઈ વસ્તુ અનમોકલી લીધી. અનમોકલી લીધી પછી ચોરાઈ વસ્તુ વહોરી. જે કે છે ચોરાઈ વસ્તુ વહોરી એટલે શું? તો કે ચોર, ચોરાએ જે ચોરી કરીને લાવે, બરાબર ને? પોતે ન ચોરી કરે, પણ ચોરાઈ વસ્તુ જે ચોરી કરીને લાવતા હોય એની પાસેથી વસ્તુઓ લે. વસ્તુ સારી દેખાય ને બજાર ભાવ કરતા સસ્તી છે, બજાર ભાવ કરતા સસ્તી છે એટલે શું કરે? તો પછી આપણે ભાવથી મોંઘા ભાવથી વેચશું. અહીંયા સસ્તી, આની પાસે સસ્તી લઈ લઈશું. તો શું થાય છે? ચોરને ચોરી કરવામાં ઉત્તેજના આપવાનું પાપ લાગે. ચોરને ચોરી કરવામાં ઉત્તેજના એટલે એને બળાવો દેવાનો. કેમ? તો કે ચોરાયેલી વસ્તુઓ વોરીએ છે, આપણે ખરીદી કરીએ છીએ, બરાબર? એ ખરીદી કરીએ છીએ એટલે શું થાય છે? ત્યાં એ ચોર વસ્તુ વેચાઈ જાય છે. એટલે કે છે શું કે તેના હડપ્પઓગે એટલે તો કે ચોર દ્વારા લવાયેલી વસ્તુ અથવા ચોરી દ્વારા લવાયેલી વસ્તુઓનો પ્રયોગ કરવો. હડપ્પઓગે એટલે હડપ એટલે લવાયેલી, ચોર દ્વારા ચોરી કરેલી વસ્તુનો શું કરે? તેનો પ્રયોગ કરીએ આપણે. એટલે ધંધા માટે હોય કે પછી ઘર માટે હોય, ધંધા માટે હોય કે ઘર માટે આપણે એ રીતે લેતા હોઈએ તો શું થાય છે? એટલે ચોરનો પ્રયોગ એટલે શું? તો કે વસ્તુઓ મંગાવવા માટે ચોરી કરાવે, ચોરી કરે પછી તેના હડપ એટલે તો શું કરતો? એના દ્વારા લવાયેલી વસ્તુઓ કરી દે. પોતે ચોરી નથી કરાવતો, ચાલો બરાબર, પોતે ચોરી નથી કરાવતો, પણ શું? તો કે ચોર દ્વારા લવાયેલી વસ્તુ, ચોરી કરેલી વસ્તુઓ ચોર વેચવા નીકળેલી એની વસ્તુઓ લે. બરાબર, હું તને નથી ઓળખતો પણ એને ખ્યાલ હોય શું કહેવાય કે આટલી ભાવ એક વસ્તુ છે કે જે વસ્તુ બજાર ભાવની અંદર જે વસ્તુ મળતી હોય, બરાબર, એનાથી સાવ ચીપ ભાવની અંદર એની જ વસ્તુ મળતી હોય તો સહજ રીતે સમજી શકે માણસ શું? તો કે શું? તો નક્કી 2 નંબરમાં આવી છે. 2 નંબર એટલે એક રીતે દાનચોરી રીતે કે ચોરી રીતે વસ્તુ આવી છે, બરાબર. એટલે હડપ એટલે ચોરાયેલી. અને પછી પયોગ, બરાબર. હવે એને શું? તો કે ઉત્તેજના આપે. ઉત્તેજના એટલે શું? તો કે હવે એને આપણે કદાચ મદદ કરે. શું? તો કે કઈ કામ ધંધો છે નહીં, કઈ કામ તો કઈ કરો, અને શું કહેવાય કે તમે તમારું કામ ચાલુ રાખો, આપણે બધું થાળે પાડી દઈશું. થાળે પાડી દઈશું એટલે કે આપણે એ વસ્તુ તમે લઈ આવજો, આપણે પહોંચાડજો, અને આપણે શું કરીશું? કે લઈ લઈશું અને અમે અમારી રીતે બધું વાટે ઘાટે કાઢી નાખીશું. તો વગેરે કરીને ચોરોને ચોરી કરવામાં ઉત્તેજના આપે. અથવા શું? તો કે નકામાં બેસા રહેવું થોડું ને, નકામાં કઈ કામ ધંધો છે ને, નકામાં બેઠા રહેવું એના કરતા કઈક કરો. એમ કર, તમને કઈ પણ જરૂર હોય કઈ હોય તો કેજો.
એમ કરીને ચોરોને શું કરે, ચોરી કરનાર હોય એને શું કહેવાય, કેમ સંબલ દીધું આવે ને, એન્કરેજ કરે. હા, આપણે કહ્યું, ઉત્તેજન. ધાળ ચોરી ચોર ધાળ પ્રત્યે તેને સંબલ દીધું, ચોર ધાળ પ્રત્યે તેને સંબલ દીધું, એવું આવે ને. સંબલ એટલે શું, તો કે તમને કઈ પણ જરૂર વસ્તુ હોય, હા, કદાચ આગુ પાછું કરવું પડે તો કરો, કઈ કાર્ય, એમ કરીને આપણે એ ચોરોને શું કરીએ, એને આપણે Encourage. ઉત્તેજના આપીએ, એટલે એને એન્કરેજ કરતા હોઈએ, તો એ પણ શું થાય છે, ચોરી કર્યાનું પાપ લાગે, બરાબર ને. કે છે કહેવાય, ઓલું કે ને, ઘરે આવે કે એનું મોતે આવે કે નહીં આવે. જેમ ધર્મની અંદર ધર્મ કાર્ય માટે જેમ કોઈને એન્કરેજ કરતા હોઈએ, તો એના પુણ્યની અંદર કદાચ સહભાગી બનતા હોય, અથવા કોઈ કરે છે કદાચ ઢીલું પડતું હોય, બરાબર ને, ના ના થઈ જશે, હા હા સરિતાબેન, આઈમ્બિલ નું ઓડી કરતા હોઈએ અને બીજું ત્રીજું આઈમ્બિલ થાય ને પછી ચોથા આઈમ્બિલ જરા ડચું પૂછું, ના થઈ જશે, બસ આટલો દિવસ આમ કરીને પુશ કરી દે, હા, રેખાબેન સતીશભાઈ ને પુશ કરી દેવામાં આવે અને આખી આઈમ્બિલ હોય થઈ જાય, સાથે સાથે થઈ જાય. બોલો કે રાજીપો થાય કે ના થાય? સહભાગી પણ બનીએ, પુણ્યના સહભાગી બનીએ. સાંભળો, પુણ્યના સહભાગી પણ બનીએ. એ જ રીતે જો સમજો કોઈ પાપ કાર્ય કરતો હોય, તો એની અંદર પણ જો એને ઉત્તેજના આપતા હોય કે એને મદદ કરતા હોઈએ, એને એન્કરેજ કરતા હોઈએ, તો એ ચોક્કસ એ પાપના ભાગીદાર પણ આપણે બનીએ છીએ. એટલે અહીંયા કે છે તેના હડપ કે તેને ચોર, સ્તેન એટલે ચોર, હડપ એટલે લઈ લેવા, ચોરી કરવી, કરાવવી, ગમે તે રીતે, બરાબર. અને પછી પહોગે એટલે તો કે વચન પ્રયોગ કરે, વચન એટલે એન્કરેજ કરે, એન્કરેજ કરે, બરાબર. તો એને કે છે પછી શું કે છે, તેના હડ પહોગે, પછી તપ્પડી રૂવા, હા, તપ્પડી રૂવે. તપ્પડી રૂવે શું? હવે સમજો કે વસ્તુઓ વેચવામાં આવતી હોય, બરાબર ને, વસ્તુઓ વેચવામાં આવતી હોય, તો વસ્તુઓની અંદર જે ઓરિજિનલ વસ્તુઓ હોય એની અંદર ભેળસેળ કરી દેવામાં આવે. વસ્તુઓમાં ભેળસેળ કરી દેવામાં આવે. જેમ શું કહેવાય કે તજ, ખાલી દ્રવ્યથી અમુક દ્રવ્યોની વાત કરવાની, જેમ તજ હોય, બરાબર ને, તજ વેચાતું હોય, પણ તજની સાથે હવે નાના નાના પીસો હોય તો એની અંદર સાથે નીલગીરીના પણ ઠોકી બેસાડે. નીલગીરી તો ખબર ને, નીલગીરી ઝાડ આવે, હવે અંદર એના ઓલા જે ઓલી જે છાલ હોય, જેમ તજની છાલ હોય, તો એના જેવા સેમ દેખાતા હોય, એટલે ખબર ના પડે, બરાબર. એટલે ઓલું પણ એની અંદર જતું રહે. એવી રીતે મરચું હોય તો મરચાની અંદર પણ એવા પ્રકારનો પાવડર મિક્સ કરીને કરી દે, હળદર હોય તો હળદરની અંદર પણ એવી રીતે પાવડર મિક્સ કરીને, વરિયાળી સાથે સાથે જીરું પણ મિક્સ કરીને ભેગી કરી દે. અથવા એવી જ વસ્તુઓ, શું સારી વસ્તુઓની અંદર, સારી ક્વોલિટીની વસ્તુઓની અંદર એની સાથે હલકી ક્વોલિટી પણ સાથે મિક્સ કરી દે. એટલે એના જેવી, બરાબર, એના જેવી વસ્તુઓ ભેળસેળ કરી દે. એને શું કહેવાય? તપ્પડી રૂવે. એના જેવી તપ્પડી રૂવે એટલે એના જેવી બીજી વસ્તુ, હલકી વસ્તુઓ અથવા ડુપ્લિકેટ વગેરે ભેગી કરીને વેચી દેવામાં આવે. એ રીતે એ કરવામાં આવે તો એ પણ શું થાય છે, તો ત્યાં કે ચોરીનું પાપ લાગે છે, ચોરીનું પાપ લાગે છે આપણને. તપ્પડી રૂવે વિરુદ્ધ પછી કે છે, શું કે છે? તપ્પડી રૂવે એટલે ભેળસેળ કરતા, બરાબર ને. એટલે ઓલું આવે ને, ભેળ સંભેળ કીધા, તેને સંબલ દીધી, તેની વસ્તુ લીધી, વિરુદ્ધ રાજ્યાતિક્રમ કીધું. હવે નવા પુરાના, સાંભળજો, નવા પુરાના સરસ વિરસ સજીવ નિર્જીવ વસ્તુના ભેળ સંભેળ કીધા. સરસ વિરસ એટલે સરસ વિરસ એટલે એમાં શું કહેવાય? એક સરસ એટલે જે યોગ્ય છે, સારી છે તે, બરાબર. અને વિરસ એટલે તો કે સમજો જે એક્સપાયરી થઈ ગયા છે અથવા એ હવે બગડવા લાગ્યા છે, તો એને પણ મિક્સ કરીને શું કરી દેવામાં આવે? તો વેચી દેવામાં આવે. ઘઉં શું કહેવાય? ઘઉં નવા આવ્યા છે એમ કરીને ઘઉં લઈ લે, લોકો લેતા હોય, બરાબર ને. અને એની સાથે શું, તો સારા છે ને, એની સાથે સાથે શું, તો કે જૂના ગોડાઉન અંદર પડ્યા હોય, કદાચ જૂના હોય અને કદાચ હવે નીકળે એમ નથી, તો એને પણ થોડા કરીને મિક્સ કરીને વેચી નાખે. એટલે એ રીતે ધંધો કરતા હોય, બરાબર, એ રીતે કરીને કરતા હોય, તો એમાં પણ ચોરીનું આપણને પાપ લાગે. અહીંયા ત્રીજા અનુવ્રતની અંદર એટલે સરસ વિરસ અથવા ભેળ સંભેળ
સચિત અચિત, સજીવ નિર્જીવ વસ્તુ કે સચિત અચિત કે સચિવ શું કીધું? સરસ વિરસ સજીવ નિર્જીવ, સજીવ નિર્જીવ કીધું. સજીવ નિર્જીવ એટલે તો કે કેટલીક વસ્તુ શું છે, સૂકી હોય, બરાબર ને? સૂકી હોય તો એનો ભાવ શું કહેવાય, સારો હોય, અને તાર વજન થોડું હલકું થઈ જાય. ડ્રાય થઈ જાય એટલે હલકું થઈ જાય, બરાબર ને? પણ એ રીતે શું કહેવાય તો કે એની સાથે લીલા પણ ભેળી દેવામાં આવે, જલ્દી ખબર ના પડે, અથવા સૂકા છે કે લીલા પણ સાથે એને નાખી દેવામાં આવે એટલે વજન વધી જાય, બરાબર ને? સરિતાબેન કાજુ લઈને જતા હોય, 1 કિલો આપ્યા છે, પછી ઘરે જઈને સુકાવે, પછી ખબર પડે ઓ આ તો આટલું ઓછું થઈ ગયું, એટલે ભેગું એ સચિત આમાં કે સજીવ નિર્જીવ એમ કીધું. એવી રીતે શું કે બધા શું કહેવાય, ધંધાની અંદર બધાય એટલે કે છે શું કે આ ઝીણી ઝીણી વસ્તુઓનો પણ જેનો ત્યાગ કર્યો છે, બરાબર? તો એ રીતે કંઈ પણ કદાચ થયું હોય, બરાબર, અહીંયા પ્રતિક્રમણ કરીએ છીએ. જો આવું ન કર્યું હોત તો આ અતિચાર આપણે હોત જ નહીં, બરાબર? પણ શ્રાવક પ્રમાદવશ કે કસાયવશ, બરાબર, હવે આવું કરતા હોય છે ને તો કે લોભના કારણે, યસ, આ આપણાથી આ થઈ જતું હોય છે અથવા કરતા હોઈએ છીએ, એટલે અહીંયા કે છે કર્યું હોય તો એની માફી માંગીએ છીએ, બરાબર? એની આપણાથી થતું જ હોય છે તો એને શું કરીએ છીએ, માફી માંગીએ છીએ. અને આપણે તો જબરા કહેવાય, શું તો કે શું કહેવાય, આમ કદાચ ઓલો તોલતો હોય તો થઈ ગયો હોય તો આમ બરાબર આવી ગયો તો થોડુંક નાક નહીં એમ કહેવા વાળા છીએ આપણે. આ તો ખાલી જશે. ચાલો, એટલે શું કે છે કે તપરી એટલે એના જેવું, એની જેવી વસ્તુઓ, બરાબર? સરસ વિરસ એટલે તો કે જે સારી વસ્તુ છે, રસ સહિતની છે એવી, બરાબર? અને બીજી તો વિરસ એટલે તો કે જે હવે એક્સપાયર થઈ ગઈ છે અથવા જેનો સમય નીકળી ગયો છે એવી વસ્તુઓ પણ ભેળસેળ કરીને આપણે એ કરી દઈએ. સૂકા સાથે ભીનું ભેગું કરી દઈએ, ભીના સાથે સૂકું નાખી દઈએ. તો એવી રીતે કરીને જેમ સમજો કે જેની અંદર પ્રધાનતા હોય, બરાબર, જે લીલી વસ્તુની જરૂર છે, બરાબર ને? એમ કહેવાય કે ભાઈ કેટલીક વસ્તુઓ કાજુ હોય તો એકદમ સૂકા જોઈએ, બરાબર ને? શાકભાજી હોય તો લીલા જાય, બરાબર ને? પણ એની અંદર લીલા હોય પણ 2-4 દિવસમાં એ પણ અંદર સાથે સાથે થોડાક શું કહેવાય 10-12 વસ્તુ આવતી હોય એની અંદર 2-4 અંદર નાખી દે તો ખબર ના પડે. સજીવ નિર્જીવ એ તો થઈ જ ગયું, બરાબર? એટલે બંને રીતે થાય. હવે જ્યાં સૂકી વસ્તુ લેવાની હોય એમાં લીલું અથવા લીલી વસ્તુ અંદર થોડીક સૂકી બને નાખી દે, બરાબર? તો એવી રીતે એટલે સજીવ નિર્જીવ એટલે આશેમાં તો કે તપરી રૂવે મેં કીધું એના જેવી બીજી વસ્તુઓ, બરાબર, ભેળસેળ કરીને વેચવામાં આવે અથવા વેચવામાં આવે કે ધંધો કરવામાં આવે, બરાબર? તો એ કે છે પછી તપડી રૂવે, પછી કે છે વિરુદ્ધ ગમણે, તપડી રૂવે વિરુદ્ધ ગમણે. હવે વિરુદ્ધ એટલે વિરુદ્ધ જ, ગમણે એટલે જવું, ગમણે એટલે જવું. શેના વિરુદ્ધ? તો કે રાજ્ય વિરુદ્ધ, દેશ વિરુદ્ધ કે નગર વિરુદ્ધ. એટલે આપણે અહીંયા આ ચોરી સંબંધી વાત છે, બરાબર? ચોરી સંબંધી એટલે શું કે જે વસ્તુઓનો દેશે નિષેધ કર્યો છે, જે વસ્તુઓનો દેશે નિષેધ કરેલો છે કે અમુક દેશની વસ્તુઓ નહીં વેચવી, નહીં વાપરવી, બરાબર, નહીં વેચવી, નહીં વાપરવી, પરંતુ એનાથી વિરુદ્ધ કરીને શું તો કે વસ્તુઓ મંગાવવામાં આવે, વેચવામાં આવે છાની રૂપે, એ પણ ચોરીનો પાપ છે, બરાબર? અથવા જે એમ કે છે કે આ વસ્તુ આ દેશમાંથી બહાર જવી જોઈએ નહીં, તો શું તો કે છાની રીતે એ દેશને બહાર એક્સપોર્ટ કરે, તો એમ કરીને એટલે આ વિરુદ્ધ ગમને અથવા જે પણ વસ્તુઓ જેમ શું જેમ નશાબંધી શું કહેવાય નશાકારી વસ્તુઓ હોય, માદક પદાર્થો હોય, તો એનું જ્યાં મનાઈ હોય, બરાબર ને, તો એને વેચવામાં આવે, એનો ધંધો કરવામાં આવે અથવા મંગાવવામાં આવે, વેચવામાં આવે, આવી કરીને એટલે દેશના નિયમ વિરુદ્ધ કરવામાં આવે, કે છે રાજ્ય વિરુદ્ધ. આવે કે ને શેમાં આવ્યું ચોર ધાડ પ્રત્યે સંકેત દીધો, તેને સંબળ દીધું, વિરુદ્ધ રાજ્યાતિક્રમ કીધો, વિરુદ્ધ રાજ્યાતિક્રમ કીધો, વિરુદ્ધ રાજ્ય વિરુદ્ધ અતિક્રમ કર્યો. અતિક્રમ એટલે તો કે નિયમના ભંગને તોડીને આપણે એવું કઈ બીજું કાર્ય કરીએ. જે રાજ્યની અંદર એટલે જે દેશની અંદર, બરાબર, જે દેશની અંદર જેનો નિયમ છે કે આ વસ્તુ કરવાની નથી, બરાબર, પ્રજા કે જનહિત માટે સરકાર કે જે પણ પગલા કરતી હોય
તો એના નિયમોથી વિરુદ્ધ આપણે કરીએ, બરાબર ને, એ પણ મોટું ચોરીનો પાપ કહેવાય, જેને કહેવાય રાજદ્રોહ કહેવાય. વિરુદ્ધ રાજ્યાતિક્રમ કીધું એટલે રાજ્ય વિરુદ્ધ અતિક્રમણ એટલે કે નિયમોનું ઉલ્લંઘન કર્યું, બરાબર. તો એ પણ મોટું પાપ કહેવામાં આવેલા છે. તો આ કદાચ આવા પાપો થતા હોય તો એની આપણે શું કરીએ છીએ કે આત્મસાક્ષીએ, સિદ્ધ સાક્ષીએ અને ગુરુ સાક્ષીએ શું કરીએ છીએ તો કે માફી માંગીએ છીએ. તેના હડપોગે તપડી રૂબે વિરુદ્ધ ગમનીય કુડતુલ કુડમાને કુડતુલ હવે કે છે વિરુદ્ધ ગમનીય પછી કુડતુલ કુડમાને. કુડતુલ એટલે તો કે તોલા એટલે આપણે શું કહેવાય બાટ. ગુજરાતીમાં અમે મારી દેશી ભાષાની અંદર કાટલા કહીએ અમે. આપણે વજન માપવાનું આવે ને શું કહેવાય ઓલું લોખંડના મોટા વેઇટ્સ વેઇટ તોલા, બરાબર. કુડા કાટલા એમ કીધા, કુડા કાટલા માનમાં પાકી જાય એટલે જે લોખંડના ઓલા હોય ને એમ શું કહેવાય કે 500 ગ્રામ લખેલું હોય કે 100 ગ્રામ 200 ગ્રામ 20 ગ્રામ 50 ગ્રામ 100 ગ્રામ 200 ગ્રામ 500 ગ્રામ, તો આવી રીતે બધું હોય. આ રાશનની દુકાનની અંદર કે શાક બકાલાની અંદર ખાસ હોય, બરાબર. તો એની અંદર હવે શું કરે, એની અંદર ઉપર લખેલું હોય કદાચ 1 કિલો અને અંદર તોલાતું હોય 850 કિલો, બરાબર. એ શું છે એવી રીતે એમનું હોય, બરાબર. હવે પાછું છે લેવાનું હોય કદાચ વેચવાનું હોય તો એવી રીતે રાખે, બરાબર. વેચવાનું હોય તો એવી રીતે અને લેવાનું તો કેવી રીતે રાખે, તો 1 કિલો દેખાડતો હોય પણ લેવાતું હોય 1100 ગ્રામ, ઓછું વખતું, બરાબર. એટલે આ બધું ચાલતું હોય. વળી શું કહેવાય કે ઘણી વખતે આવા તો અઢળક એવા ઉદાહરણો મળી રહે કે શું કહેવાય ભાઈ પેલા કદાચ ફળ ફ્રૂટ વાળા હોય કે શાકભાજી વાળા પણ શું કરે તો કે શું કહેવાય કે 100-150 ગ્રામનું શું કહેવાય લોહી ચુંબક ઓલાની સાથે ચોંટાડી દે આમ આપણે અને ઉપાડી લઈને ત્યારે ચોંટાડી ખબર ના પડે, એટલે શું કહેવાય જે કિલોનું એ કરવાનું એની જગ્યાએ 900 ગ્રામ આવે અથવા જે ઓલું એ થતું હોય. હવે એ પાછું ત્યાંથી આમ હાથની કળાઓ એવી હોય, હાથની કળાઓ એવી હોય કે આપણને ખબર પણ ન પડે, જેમ કદાચ જાદુગર એમ કહેવાય કે આપણને શું કે સામે એ કરતો આપણને ખબર ન પડે. મૂળ વસ્તુ આપણે કરીએ કે એવી રીતે કરીને ધંધો કરતા હોઈએ ચોક્કસ એક વસ્તુ હંમેશા આ બધું કસાયોને વશ થઈને થાય, બરાબર ને. કદાચ કોઈ ધંધો કરતો હોય ને આ કરતો હોય તો શું કસાય એટલે તો કે લોભ, ઓછું દ્રવ્ય વેચી વધારે કમાણી કરવી, બરાબર. પણ આ કસાય લોભ કસાય અંતે શું કરે છે, કસાયનો મતલબ શું, કશ એટલે સંસાર, આય એટલે લાભ. સંસારનો વધારો કરાવે, સંસારની અંદર પરિભ્રમણ કરી જન્મ જરા મૃત્યુના દુઃખોની અંદર જે રખડપટ્ટી કરાવે, બરાબર. તો એ આ કસાય એટલે લોભ કસાય થઈ અથવા ક્રોધ માન માં ચારે કસાયોને વશ થઈને શું કરશે, કુડતુલા એટલે ખોટા તોલા હોય. આવી રીતે સમજો કે જેમ લિક્વિડ હોય, લિક્વિડ માપે આપવાનું હોય, માપ્યા સમજો કે લીટરનું હોય 500 ગ્રામનું હોય, બરાબર. તો હવે આમ હોય, બરાબર ને. હવે 1 લીટરનું હોય તો એને કદાચ અંદરથી ચીપકારી દે આમ અંદરથી ખાલી, એટલે શું થઈ જશે, એટલું ઓછું થઈ જશે, એટલું ઓછું થઈ જશે. હા, કેમ કે શું અંદર ચબદાઈ ગયું એટલી જગ્યા ઓછી થઈ ગઈ, અંદર ચબદાયું એટલે શું થઈ છે, બરાબર. અથવા પછી એવી રીતે શું કહેવાય પહેલાના સમયની અંદર શું થતું કે ભાઈ ઓલું માપ્યા હોય કેરોસીન છે કે ડીઝલ પેટ્રોલ છે તો એ કે તેલ વગેરે પણ પહેલાના સમયની અંદર ઓલું એની અંદર આપતું ને તો નીચેથી થોડું આમ ઉપર દબાવી દે અંદરની સાઈડથી, બરાબર. એટલે શું થશે, ઉપરથી ભરીને આપે એટલે શું થશે, ઉપર ઓછું થઈ જાય, હા, વોલ્યુમ અંદરનો જે ભાગ છે ઓછો થઈ જાય, જગ્યા ઓછી થઈ જાય એટલે શું થઈ જશે તો કે ઓલું જે 1 લીટરની જગ્યાએ શું તો કે એનું જેટલું પછી હશે 900 ગ્રામ કે 850 ગ્રામ એવી રીતે પણ ઓછું થઈ જાય, એવી રીતે ભરીને કરતા હોય. અથવા શું તો કે ઘણી વખત શું કહેવાય એવું કે નીચે અંદર શું કે સાબુ લગાડી દે, સાબુ અંદર, સાબુથી શું તો કે તું જરી જાય. હવે રીઝન પાછા ઘણા બધા મળી જ જાય, રીઝનો ઘણા બધા મળી જાય એમને શું તો કે આના કારણે આ લગાડ્યું છે, આના કારણે. હવે એની સાથે તમે આર્ગ્યુને પહોંચી ના શકો. સાબુ નાખે તો શું થાય એ ખબર નહીં, હવે એ લોકો કઈ એનો આઈડિયા હશે કઈક, અંદર નાખે ચોંટાડી દે, અંદર ચોંટાડી દે એ રીતે. એની વજન અને એનું જે લિક્વિડ હોય ને કેરોસીન વગેરે હોય તો એની જગ્યા છે ને જગ્યા થોડી ઓછી થઈ જાય.
એટલે જગ્યા હોય જગ્યાનો એલો ભાગ એટલું એની પાસે બચે તો એવી રીતે કરી લેવાનું. અથવા નીચેથી એમ ચબદાળી દે આવી રીતે કરીને શું તો કે એ એટલે એને શું કહેવાય કે દેખાડતું હોય 5 લીટરનું દેખાડતું હોય બરાબર પણ થતું હોય 4.5 લીટર. તો એવી રીતે કરીને શું તો કે આ એક પ્રકારની ચોરી કહેવાય છે. કુડતુલ કુડલેહી જેમ જે તોલવા માટેના હોય એના માટે હોય તો અને એવી રીતે શું કહેવાય આ વજન હોય ને વજન વજન કાંટા અત્યારે ઇલેક્ટ્રિકલ હોય છે ડિજિટલ એની અંદર પણ ચેટિંગ થઈ જતું હોય અંદર પણ ચેટિંગ થતું હોય કે શું તો કે એ લોકોને ફિક્સ હોય. આપણે તમને લોકોને ઘણા બધા એરપોર્ટ ની અંદર તો એક્સપિરિયન્સ થશે જ કે ભાઈ આપણે તો ઘરેથી કમ્પ્લીટ કરીને ગયા હોય ને ત્યાં તો વધારે બતાડે. હવે એના પાછું જે વધારે બતાડતું હોય એટલે હવે ત્યાં કાઢીને ક્યાં મૂકીએ એમ કિલો દીઠ ભરો 500 રૂપિયા કે 1000 સુધી એવું આ બધે પણ ચેટિંગ પ્રકારની ચોરી છે બરાબર. હવે જો એક વસ્તુ હંમેશા તો બધે આ થતું હોય બધે શું થાય છે બરાબર બધે શું થાય છે એ નહીં જોવા પરંતુ આપણે આપણા આત્માનું વિચારવાનું છે બરાબર. બીજા લોકો કેમ કે આ ધર્મ છે એ પોતાના સ્વ કલ્યાણ માટે છે. ધર્મ છે શાના માટે છે સ્વ કલ્યાણ માટે છે. દુનિયા શું કરશે એના કરતા આપણે આપણા આત્મા માટે શું કરવાનું છે એ ખાસ ધ્યાન લેવાનું બરાબર. એટલે આ કુડતુલ કુડ માને કુડતુલ કુડ માને બરાબર ને માને એટલે ખોટા માપા કુડતુલ કુડ માને પછી પડીકમે દેશિયમ સવમ બરાબર. એટલે કુડતુલ એટલે ખોટા તોલા રાખ્યા હોય માપા બરાબર. કુડ માને એટલે ખોટા માપ્યા વગેરે રાખ્યા હોય તો એને પણ આપણે શું એવું કરીને કદાચ એવું કઈ પણ પ્રમાદવશ થયું હોય જો પ્રમાદવશ નહીં કદાચ આપ ધ્યાન તો રાખતા છો એ ધંધાની અંદર પૂરેપૂરો ઉપયોગ હોય એટલે પ્રમાદ તો હોય જ નહીં બરાબર. પશુ તો કેમ કીધું આયરિયમ અપસત એટલે અપ્રશસ્ત ભાવથી અને કસાયોને વશ થઈ કઈ પણ આવું મારાથી પાપ સેવાયું હોય તો એને શું કરું છું પ્રતિક્રમણ કરું છું. પહેલા તો શું પહેલા આપણે ન થાય એનું જ ધ્યાન રાખીએ ન થાય એના માટે સજાગ રહીએ. ચોક્કસ એક વસ્તુ એ શું તો કે જો એક વસ્તુ છે કે ચોરી કરીને પણ કદાચ આપણે ચોરી કરવા વળે પણ આપણે કદાચ આવું કર્યું હશે તો એ પણ વસ્તુ અંતે તો શું કે આપણને સુખ શાંતિ આપશે ને બરાબર. એટલે પ્રસન્નતા અને શાંત ચિત્તથી જો આપણે શું કહેવાય પ્રસન્ન રહેવું છે શાંત ચિત્તે રહેવું છે ધર્મમાં મન સ્થિર રહેવું છે ધર્મમાં મન સ્થિર જોડવું છે તો ચોક્કસ આ ચોરીની વસ્તુથી કે ભૂલથી પણ લવાઈ ગઈ હોય તો એના માટેની એ ભૂલથી પણ લવાઈ જાય તો એનું પ્રાયશ્ચિત આલોચના કરીએ પ્રતિક્રમણ કરીએ. તો આ કુડતુલ અને કુડમાને અને આ ગાથા ઉપર બીજી એક સરસ મજાની આવતી વખતે તમને કથા કહીશ. યાદ કરાવવાની જવાબદારી તમારી. ઓકે. આ ત્રીજા વ્રત સંબંધી પણ એક સૂક્ષ્મ વસ્તુ આમ ઘણી મોટી વાતો તો છે પણ સૂક્ષ્મ વસ્તુઓની પણ આપણે ધ્યાન લઈશું. ઓકે તો આવતી વખતે એક સુંદર મજાની તમને આ ત્રીજા વ્રત સંબંધી વાર્તા કહીશ. ઓકે ચાલો તો આજનો કરીએ છીએ વિના જ્ઞાન વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય મન વચન કાયાથી ત્રિવિધે ઈચ્છામિ દુક્કડમ. હા રેખાબેન બોલો.